અષાઢ વદ અમાસ એટલે દેવી દશામાના ગુણગાન ગાવાનો દિવસ। ત્યારે આજથી મા દશામાના 10 દિવસ સુધી સુરત શહેર સહિત દેશભરમાં માઈ ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે। ત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમે ગોડાદરા રોડ પરના ઋષિ સોસાયટીમાં બિરાજમાન મા દશામાના દર્શન કર્યા હતા। તો આપણે પણ દર્શન કરી જીવન ધન્ય બનાવીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે અષાઢ વદની અમાસ એટલે કે આવતીકાલથી શ્રાવણ મહિનો શુક્રવારથી બેસી રહ્યો છે। ત્યારે આજે મા દશામાના ગુણગાન ગાવાના 8 થી 10 દિવસ માટેના દિવસો શરૂ થયા છે। અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ આવી છે ગોડાદરા આસપાસ રોડ પરના ઋષિનગર સોસાયટી 1ની અંદર મા દશામાની સ્થાપના કરી છે। ખાસ જણાવવાનું કે અહીંયા છેલ્લા 13-14 વર્ષથી મા મેલડી માતાનું પણ મંદિર છે, તેના દ્વારા અહીંયા મા દશામાની સ્થાપના કરાય છે। આવા જેમના મુખ્ય જે છે બેઠક ધરાવતા આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? અલ્પેશભાઈ નથુભાઈ ચુનારા। હા, કેટલા વર્ષોથી આ મા દશામાની સ્થાપના કરો છો? અમે કમસે કમ 13-14 વર્ષથી દશામાની સ્થાપના કરીએ છીએ ને 2 વર્ષથી કોરોનાની મહામારીથી ઉજવાતી નથી ધામધૂમથી। આ ફેરી સરકારે જરાક છૂટછાટ આપી છે, એના કારણથી સરકારી ગાઈડલાઇનનું પાલન કરીને અમે માતાજીને ધામધૂમથી બેસાડેલી છે। બીજું કે મેલડી માતાનું પણ તમે ભક્ત છો, કેટલા વર્ષોથી મેલડી માતાનું? મેલડી માતાનું મંદિર કમસે કમ 15 થી 16 વર્ષ થયા છે ને માતાજીની દયા એટલી છે કે કોઈ બી દુખિયારું આવે છે તો માં એમનું કામ કરે છે। અને અહીંયા રૂપિયો તેથી કોઈ દોડા ધાગા કે કઈ રૂપિયો મૂકવામાં આવતો નથી। અહીંયા ખાલી શ્રદ્ધાનો વિષય રાખવામાં આવે છે। જે શ્રદ્ધા મન તનથી વિશ્વાસ રાખે એનું કામ હંમેશા થાય છે। લોકોના કામ થઈ જાય એવો યાદગાર કોઈ પ્રસંગ? એમાં યાદગારમાં તો કોઈને 10 વર્ષે 15 વર્ષે બાળક ન થયા હોય તો અહીં થાય છે। માની એટલી દયા છે। મિત્રો, બીજા ભાવિક ભક્તો પણ અહીંયા મા દશામાની જે પ્રતિમા રાખવામાં આવી છે ત્યાં પણ ભેગા થયા છે। આપણે તેમને મળીએ। જે આપનું નામ? આશીષ કંચરલાલ માજીવાળા। ભાઈ, શું કહેવાનું છે પાછળમાં દશામાં સાક્ષાત અત્યારે બિરાજમાન છે? બસ એટલું કહેવાનું કે 2 વર્ષે કોરોના કાળમાં જે પરમિશન નહોતી મળી, આ વર્ષે જે મળી છે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આ વર્ષે માતાજીની મૂર્તિ અમે ધામધૂમથી ડીજે સાથે લાવી શક્યા છે। એટલે શું શું પ્રોગ્રામ હોય છે 10 દિવસ માટે? 10 દિવસ સવાર સાંજ માતાજીની આરતી અને મહાપ્રસાદીનું આયોજન રાખ્યું છે। મહાપ્રસાદનું ક્યારે આયોજન હોય છે? 8 વાગે। અને ભજન ને એવું કંઈ? ભજન એવું નથી રાખતા, છેલ્લા દિવસે રાખીએ છીએ ઘર રાસ ગરબા એવું। જે આપનું નામ? સાહેબ, મારું નામ મહેશ પંડ્યા। શું કહેવા માંગો છો? દશામાનું જે વ્રત છે એ ખૂબ ઉજવાય છે ધામધૂમથી। અને અલ્પેશ ભુવાજી ખૂબ ભક્તિ કરે છે, શ્રદ્ધા રાખે છે માતાજી પર, અને એમની શ્રદ્ધા ફળે છે તો જે પણ ભક્તો આવે છે એમનું કામ થાય છે આ દશામાના મંદિરે। જી આપનું નામ? મારું નામ સંગીતા પંડ્યા। અલ્પેશ ભુવાજી બહુ જ સારા વ્યક્તિ છે અને એમને દશામા પ્રત્યેનું બહુ જ પ્રેમ ને લાગણી છે। દશામાને બહુ માને છે અને બહુ સાચી શ્રદ્ધાથી પૂજા પાઠ કરતા હોય છે। અને પણ 10 દિવસ દશામાના વ્રત રહ્યા છો? હા, વ્રત મેં મૂર્તિ નથી, હું સાડની નથી લઈ, પણ ઉપવાસ મેં કર્યા છે। જે આપનું શું કહેવું છે? મારે એવું કહેવું છે કે આ 2 વર્ષના કોરોના કાળ દરમિયાન દશામાનું વાતે ઘાતે નથી થયું, પણ હવે આ વર્ષે સરકારની મંજૂરી આપી છે એટલે આ વખતે વાતે ઘાતે ભાવિક ભક્તો દશામાં લાવ્યા છે।
અને એવી જ રીતે વાજતે ગાજતે 10 દિવસ એમની પૂજા અર્ચના કરીને 10મા દિવસે વિસર્જન કરશે જગરાતો કરીને. એવી હર્ષની લાગણી અનુભવો છો આજે કોરોના પછીનો જે ઉજવણી થઈ રહી છે? કોરોના પછી ઉજવણીમાં બહુ સરસ થાય છે. અત્યારે ભાવિક ભક્તો આનંદમાં છે, દશામાને પૂજા અર્ચના કરે છે. ભાવિક ભક્તોને શ્રદ્ધા પણ એટલી છે કે અત્યારે બહુ સરસ માહોલ છે બધી જ જગ્યા પર, અને અહીંયા પણ એટલો જ સારો માહોલ છે. સવાર સાંજ આરતી થાય છે, પૂજા અર્ચના થાય છે. મિત્રો, આ હતા ગોળાદરા રોડ પરના ઋષિનગર સોસાયટી એટલે કે મહારાણા પ્રતાપ ચોક પાસેના ઋષિનગર એકના પાસેના ભક્તો. છેલ્લા 13-14 વર્ષથી આ મા મેલડી માતાની સ્થાપના કરી છે. તે લોકો કહે છે કે અનેકો લોકોના કામો થયા છે. સાથે મારી પાછળ મા દશામાં અત્યારે ખાસ બિરાજમાન છે અને 10 દિવસ સુધી અહીંયા લોકો એના ગુણગાન ગાશે. બોલો દેવી દશામાની. જી 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.